ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર 2 જોઈશું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। આપણે અગાઉના વિડિયોની અંદર વૃદ્ધિનો અર્થ જોયો હતો, એની મર્યાદાઓ જોઈ હતી, આર્થિક વિકાસનો અર્થ જોયો હતો। આજે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો જે તફાવત છે એ તફાવતનો અભ્યાસ કરીશું, તેમજ જે વિકાસના જે નિર્દેશકો છે એ નિર્દેશકોની આજે આપણે ચર્ચા કરીશું। आर्थिक विकास ए आर्थिक वृद्धि करता कई विशेष है, कारण के वृद्धि है केवी है मर्यादित है। आर्थिक वृद्धि एवी प्रक्रिया है कि जेमा अर्थतंत्रनी आवक वधे छे, परंतु अर्थतंत्रनी जे संस्थाओं परिवर्तन आवता नथी। आर्थिक वृद्धि में आपणे जोयुं के वस्तुओनी जे सेवाओं छे उत्पादનમાં શું થાય છે, વધારો થાય છે, એટલે આવક વધે છે, પરંતુ અર્થતંત્રની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી। લોકોના જે મનોવલણો છે એ બદલાતા નથી। માત્ર ઉત્પાદન વધવાથી, આવક વધવાથી લોકોના જે મનોવલણો છે એટલે લોકોના જે વિચારો છે એ વિચારોમાં કોઈ ફેરફાર આવતો નથી। જ્યારે આર્થિક વિકાસ થવાથી જે સંસ્થાકીય જે પરિવર્તનો છે, સામાજિક પરિવર્તનો છે, લોકોના જે વિચારો છે, મનોવલણો છે એની અંદર પણ શું થતું હોય છે, પરિવર્તન આવતું હોય છે। જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવક વધતા, આવક વધારાની સાથે અર્થતંત્રનું જે માળખું છે એ માળખું, લોકોના જે મનોવલણો છે એ પણ બદલાય છે। તેથી જેરાર્ડ મેયર જણાવે છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, કારણ કે આર્થિક વિકાસ થવાથી સ્વાભાવિક છે કે આવકમાં વધારો થશે, આવકમાં વધારો થશે એટલે લોકોનો જે વિચારો છે, મનોવલણો છે, એમની જે ખરીદ શક્તિ છે, દરેક વસ્તુમાં વધારો થશે। એટલા માટે મેયર જણાવે છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન છે। આર્થિક વિકાસ ને આર્થિક વૃદ્ધિનો આપણે જે તફાવત છે એ તફાવત સમજવા જોઈએ। આર્થિક વિકાસ શું છે, પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા છે વિકાસ એક સાથેની તબક્કા વાઇઝ ધીરે ધીરે થતો હોય છે, જ્યારે વૃદ્ધિ શું છે, ઘટના છે। આર્થિક વિકાસની અંદર, આર્થિક વિકાસમાં જે કંઈ પરિણામ આવે છે એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો હોય છે। આર્થિક વિકાસની અંદર જે પરિવર્તનો આવે છે એ પરિમાણાત્મક હોય છે અને પરિમાણાત્મક સાથે કેવા હોય છે, ગુણાત્મક હોય છે। જ્યારે વૃદ્ધિની અંદર જે કંઈ પરિવર્તન આવે છે એ માત્ર શું બતાવે છે, વધારો દર્શાવે છે। એટલે કે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે, એની અંદર ગુણવત્તાયુક્ત પરિવર્તન જોવા મળતું નથી। આર્થિક વિકાસની અંદર અર્થતંત્રમાં જે વણ વપરાયેલા જે સાધનો છે એ સાધનોનો વપરાશ લેવાનો પ્રશ્ન ઊભો થાય છે। જ્યારે વૃદ્ધિની અંદર અર્થતંત્રમાં જે ઉપલબ્ધ જે સાધનો છે એ સાધનોની પુનઃફાળવણી પર શું કરવામાં આવે છે, ભાર મૂકવામાં આવે છે। આર્થિક વિકાસની અંદર જે અર્થતંત્રના જે સાધનો છે એ સાધનોનો વણ વપરાયેલા જે સાધનો છે એ સાધનોનો વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે। જ્યારે વૃદ્ધિની અર્થતંત્રની અંદર ઉપલબ્ધ જે સાધનો છે એ સાધનોની પુનઃફાળવણી પર ભાર મૂકવામાં આવે છે। આર્થિક વિકાસ છે, આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે, જેવો કે આપણો ભારત દેશ છે। તો આપણા ભારત દેશ સાથે કયો ખ્યાલ સંકળાયેલો છે, આર્થિક વિકાસનો। જ્યારે જે વૃદ્ધિનો ખ્યાલ છે એ વૃદ્ધિનો ખ્યાલ કયા દેશો સાથે સંકળાયેલો છે, વિકસિત દેશો, જેવી રીતે અમેરિકા છે, જાપાન છે, આ બધા દેશો સાથે વૃદ્ધિનો ખ્યાલ વિકસાયેલો છે। આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય કેવું છે, અતિ મુશ્કેલ છે। કયા ક્ષેત્રની અંદર કેટલો વિકાસ થયો, લોકોના મનોવલણમાં કેટલો ફેરફાર થયો, લોકોના વિચારો કેટલા બદલાયા એ આપણે માપી શકતા નથી। એટલે કે આર્થિક વિકાસને જે માપવાનું જે કાર્ય છે અતિ મુશ્કેલ છે। જ્યારે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય કેવું છે, એકદમ સરળ છે કે ભાઈ વર્ષ દરમિયાન ઉત્પાદન, વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં કેટલો વધારો થયો એ વસ્તુ આપણે આંકડાની અંદર દર્શાવી શકીએ છીએ। એટલે કે વિકાસને માપવો મુશ્કેલ છે, પરંતુ વૃદ્ધિને માપવી સરળ છે। વિકાસનો ખ્યાલ કેવો છે, વિસ્તૃત છે, કોઈ એક ક્ષેત્ર પૂરતો વિકાસ નથી થતો, અર્થતંત્રના બધા ક્ષેત્રોની અંદર પરિવર્તન આવે છે, એટલે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે। જ્યારે વૃદ્ધિનો જે ખ્યાલ છે એ વૃદ્ધિનો ખ્યાલ કેવો છે, સીમિત છે અથવા તો મર્યાદિત છે। આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ ધરાવે છે। આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એ ખ્યાલ માથાદીઠ આવક, લોકોના જીવન ધોરણ સાથે ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ ધરાવે છે। જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ ધરાવે છે। આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે, કોઈ પણ ક્ષેત્રનો જે વિકાસ છે ઝડપથી નથી થતો, ધીરે ધીરે તબક્કાવાઇઝ થતો હોય છે। એટલે કે આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એ ધીમી છે,
હોય છે? ઝડપી હોય છે. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. જ્યાં સુધી આર્થિક વૃદ્ધિ નહીં થાય ત્યાં સુધી આર્થિક વિકાસ શક્ય નથી. જ્યારે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શું છે? શક્ય છે. એટલે કે વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી, પરંતુ આર્થિક વિકાસ વિના આ જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ શું બને છે? શક્ય છે. આ જે તફાવત છે આપણે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ વિકાસના નિર્દેશકો. વિકાસના 4 નિર્દેશકો છે. તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, HDI એટલે કે માનવ વિકાસ આંક. આમ 4 વિકાસના નિર્દેશકો છે. સૌથી પહેલા આપણે જોઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય છે. એટલે કે રાષ્ટ્રીય આવકની અંદર લાંબા ગાળા સુધી સતત આવકમાં વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો તેમ ગણાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય છે, અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર કેવો ગણાશે? મંદ ગણાશે. એટલે કે અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક જો ઊંચા દરે વધી હોય કેવું ગણાય છે કે દેશનો આર્થિક વિકાસ વધ્યો છે, અને જો રાષ્ટ્રીય આવકનો દર નીચો હોય તો આર્થિક વિકાસનો દર કેવો ગણાશે? મંદ ગણાશે. અને રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. પરંતુ જો રાષ્ટ્રીય આવકની અંદર કોઈ જ વધારો ન થતો હોય તો અર્થતંત્રની સ્થગિતતાની સ્થિતિ દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ દર્શાવે છે. પરંતુ જો રાષ્ટ્રીય આવકનો જે દર છે એમાં સતત ઘટાડો થતો હોય તો અર્થતંત્રનો જે વિકાસ છે એની પીછેહટની સ્થિતિ દર્શાવે છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકને બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે વિશ્વના જે કેટલાક જે દેશો છે એ દેશોનો આવકનો જે વૃદ્ધિ દર છે અને અન્ય કેટલાક દેશોનો જે વૃદ્ધિ દર છે એ વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે. તેથી એમ કહી શકાય કે તેમનો જે વિકાસ દર છે કેવો છે? વધારે છે. જેવી રીતે કે નોર્વે છે, અમેરિકા છે, શ્રીલંકા છે, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારતની અંદર વિશ્વમાં ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રની અંદર ગણના થાય છે. આપણો જે દેશ છે ભારત દેશની વિશ્વમાં ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રની અંદર ગણના થાય છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જે નોર્વે છે, અમેરિકા છે, અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. જેવી રીતે કે જે આપણે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ દર ટકાવારીમાં જોઈએ તો જે નોર્વેનો છે એ નોર્વેનો 2.2 છે. એના પછી જે અમેરિકા છે, અમેરિકાનો 2.4 છે, શ્રીલંકાનો 4.5 છે, જ્યારે આપણો ભારતનો 7.3 છે. હવે આની આપણે જો મર્યાદામાં જોઈએ, આમ છતાં જો રાષ્ટ્રીય આવકનો વિકાસનો એક નિર્દેશ તરીકે સ્વીકારવામાં પણ કેટલીક મર્યાદાઓ રહેલી છે. રાષ્ટ્રીય આવકને એક વિકાસના નિર્દેશક તરીકે સ્વીકારવામાં પણ કેટલીક મર્યાદા રહેલી છે. કે પહેલી જે મર્યાદા છે એક તો રાષ્ટ્રીય આવકને ગણવાની મુશ્કેલી. તો આપણે ધોરણ 11 ની અંદર જોઈ ગયા કે રાષ્ટ્રીય આવક ગણવામાં કઈ મુશ્કેલી થાય છે? બેવડી ગણતરી. બેવડી ગણતરી એટલે શું? એટલે કે એક જ વસ્તુની કિંમત કેટલી વખત ગણવામાં આવે? 2 વખત. જેવી રીતે કે ઉદાહરણ આપું કે જંગલમાંથી આપણને જે લાકડું મળે છે, બરાબર છે, તો એ લાકડાની આપણે કિંમત ગણીએ છીએ. એના પછી એમાંથી કોઈ એનું સ્વરૂપ આપીને કોઈ ફર્નિચર તૈયાર કરવામાં આવે છે અને બિચારીને બજારમાં વેચી ફરી એની જો કિંમત ગણવામાં આવશે તો એ ગણતરી રાષ્ટ્રીય આવકમાં કેટલી વખત થશે? 2 વખત થશે. આ ઉપરાંત સ્વવપરાશની વસ્તુ, જેવી રીતે કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે અને પોતાના વપરાશ માટે રાખે છે, જો એની પણ ગણતરી રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવશે તો એ ગણતરી પણ શું થશે? બેવડી ગણતરી થશે. ઘસારા જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસરની આવક એટલે કે જે કાળું બજાર છે, દાણચોરીની જે આવક છે, જે કરટાળો છે, કરચોરીની છે, આ જેવી જે પ્રવૃત્તિ છે, સાટા પદ્ધતિ છે, નિરક્ષરતા છે, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કે કારણસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો જે વૃદ્ધિ દર છે એ જાણી શકાતો નથી. અમુક જે વ્યક્તિઓ છે એ બે વ્યવસાયની અંદર રોકાયેલા છે,
જેના કારણે જે સાચી રાષ્ટ્રીય આવક છે અને એનો જે સાચો વૃદ્ધિ દર છે એ જાણી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણી શકાય નહીં આર્થિક વિકાસના નિર્દેશક તરીકે. એના પછી જે બીજી મર્યાદા છે કે વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. માત્ર દેશની રાષ્ટ્રીય આવક જાણવાથી દેશનો જે વિકાસ છે એ વિકાસ થયો છે કે નથી થયો એનો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય દેશનો વિકાસ દેશ કરતાં વધારે ન કહેવાય. કારણ કે જો દેશની રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસથી દેશથી વધારે છે તેમ ન કહેવાય. રાષ્ટ્રીય આવક વધતી હોય પરંતુ એની સાથે સાથે જો દેશની દેશની જે વસ્તી છે એ વસ્તીમાં પણ વધારો થતો હોય તો તેમ ન કહેવાય કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ગણવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે, આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય આવક ગણવાની જે પદ્ધતિઓ છે કેટલી છે? 3 પદ્ધતિઓ છે. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે, જેમાં ઉત્પાદન, આવક, ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં શું થશે? ફેરફાર પડે છે. કારણ કે દરેક જે વિશ્વના જુદા જુદા દેશો છે પોતાને અનુકૂળ હોય એ પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય છે. બધા દેશો જુદી જુદી પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રની આવકની આંતરરાષ્ટ્રીય તુલના કરવાનું જે કાર્ય છે એ કાર્ય શું બને છે? મુશ્કેલ બને છે. જે 3 પદ્ધતિઓ છે એ 3 પદ્ધતિમાંથી જે ઉત્પાદન, આવક પદ્ધતિ છે અને જે ખર્ચ પદ્ધતિ છે એ મુખ્ય છે. હવે જ્યારે વિશ્વના જુદા જુદા દેશો પોતાને અનુકૂળ હોય એ પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય, જેના કારણે રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલના કરવી અતિ મુશ્કેલ બને છે. એના પછીનો જે બીજો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે તમને બધાને ખબર હશે કે માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને શેના વડે ભાગવાથી? દેશની વસ્તી વડે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય છે એને શું કહેવાય છે? માથાદીઠ આવક કહે છે. આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવક લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય છે. આમ માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ જે વસ્તી છે એ વસ્તી પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક પ્રાપ્ત થાય છે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. આર્થિક વિકાસનો અંતિમ જે હેતુ છે એ અંતિમ હેતુ જીવન ધોરણને સુધારીને માનવ વિકાસાંક ઊંચો લઈ જવાનો છે. હવે જે આર્થિક વિકાસનો જે અંતિમ જે ધ્યેય છે અથવા તો જે હેતુ શું છે કે લોકોનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ સુધારીને જે માનવ વિકાસાંક છે એ માનવ વિકાસને ઊંચો લઈ જવાનો છે અને તેના માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે. કારણ કે માથાદીઠ આવકમાં વધારો થશે તો લોકોના જીવન ધોરણમાં શું થશે? સુધારો થશે. લોકો જે એમની પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો જે પ્રાથમિક જરૂરિયાતો છે એ મેળવી શકશે. એટલા માટે માથાદીઠ આવકમાં વધારો એ તેમનું એક ઉત્તમ નિર્દેશક છે. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. માત્ર ને માત્ર દેશનો આર્થિક વિકાસ થવાથી લોકોનો વિકાસ થતો નથી. એટલે કે જો વિકાસથી લોકોનું જીવન ધોરણમાં કોઈ સુધારો નથી આવતો અથવા તો સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. એટલે કે માથાદીઠ આવકમાં વધારો થશે તો લોકોના જે પ્રજાનું જે ભૌતિક જે કલ્યાણ છે એ કલ્યાણમાં વધારો થવો એક સારો નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક જે સુખાકારી છે એ સુખાકારીમાં વધારો લાવે છે. એટલે કે માથાદીઠ આવકમાં વધારો થશે તો લોકોની જે ભૌતિક સુખાકારી છે, પોતાની જે કંઈ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ મેળવી શકશે. એટલે કે ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી વિકાસનો શું બને છે? સાચો માપદંડ બને છે. એટલે કે જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એ વિકાસનો સાચો માપદંડ બનતો નથી, પરંતુ જે માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે એ વૃદ્ધિ દર વિકાસનો શું બને છે? સાચો માપદંડ બને છે. એટલે કે માત્ર રાષ્ટ્રીય આવકમાં વધારો થવાથી દેશનો વિકાસ થતો નથી, પરંતુ માથાદીઠ આવકમાં વધારો થશે તો કહી શકાય કે દેશનો વિકાસ
માથાદીઠ આવકની આપણે મર્યાદાઓ જોઈએ કે આ જે માથાદીઠ આવકની જે મર્યાદાઓ છે એ માત્ર શું છે, અંદાજો છે. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે. હવે જે દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકની જે ગણતરી છે એ દર વર્ષે થાય છે, જેના કારણે આપણને જે સાચા આંકડા છે એ લગભગ મળી રહે છે. પરંતુ જે દેશની જે વસ્તી છે એ વસ્તીની ગણતરી દર વર્ષે નથી થતી. કેટલા વર્ષે થાય છે? 10 વર્ષે થાય છે. તેથી આપણે સાચી જે માથાદીઠ જે આવક છે એ જાણી શકતા નથી. એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડાનો માત્ર શું બાંધવામાં છે? અંદાજો બાંધવામાં છે, જેના કારણે જે સાચી માથાદીઠ આવક છે એ માથાદીઠ આવક મળતી નથી. રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની શું બને છે? મુશ્કેલી બને છે. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ કે બેવડી ગણતરી છે, વપરાશની વસ્તુઓ છે, ઘસારા ખર્ચાનું મુશ્કેલ છે, આ બધી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી છે. તેવી જ રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, જે એવી જ રીતે જે માથાદીઠ આવક છે એ ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની પણ મુશ્કેલી છે. એના કારણે પણ સાચી જે સ્થિતિ છે દેશની એ દેશની સ્થિતિ જાણી શકાતી નથી. આ ઉપરાંત એની સરખામણીની મુશ્કેલી, દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણની અંદર દર્શાવેલી હોય છે. તેને તો સૌપ્રથમ જે અમેરિકન જે ડોલર છે એ ડોલરમાં શું કરવી છે? ફેરવવી પડે છે. હવે દુનિયાના દરેક જે દેશો છે એ દરેક દેશોનું ચલણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. તેથી દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવે છે અને સૌપ્રથમ એને જે અમેરિકન જે ડોલર છે એ અમેરિકન ડોલરની અંદર એને ફેરવવી પડે છે. ત્યારબાદ એની સરખામણી કરી શકાય છે. કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે? દુનિયાના દેશો પોતાનું મૂલ્યમાન દર ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો જે સાચો વિનિમય દર છે એ જાણી શકાતો નથી. દરેક દેશ પોતાનો જે મૂલ્યમાનનો જે દર છે એના પર અનેક જાતના શું રાખેલા હોય છે? અંકુશ મૂકેલા હોવાથી સાચો એનો જે વિનિમય દર છે એ જાણી શકાતો નથી. તેથી દેશોની જે સાચી સરખામણી છે એ પણ થઈ શકતી નથી. માથાદીઠ આવક જેટલી આવક જ દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી હોતું. હવે જે માથાદીઠ આવક છે એ માથાદીઠ જેટલી જ આવક દેશના જે બધા જે નાગરિકો છે એ નાગરિકોને મળે છે તેવું હોતું નથી. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં શું કરે છે? વધારે છુપાવે છે. એટલે કે માથાદીઠ આવક જેટલું નિર્દેશ કરે છે એના કરતાં એ વધારે છુપાવે છે, વધારે. તેથી તે સાચો નિર્દેશક નથી. આ એની શું છે? મર્યાદાઓ છે. માથાદીઠ આવક માત્ર શું દર્શાવે છે? સરેરાશ દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ન લઈ શકાય કે દેશના વિકાસની કક્ષા જાણી શકાય નહીં. કે માથાદીઠ આવક છે માત્ર સરેરાશ દર્શાવે છે, એના આધારે કોઈ નિર્ણય પણ ન લઈ શકાય અથવા તો એની જે દેશની વિકાસની જે કક્ષા છે એ કક્ષા પણ જાણી શકાતી નથી. જો માથાદીઠ આવક બને અને દેશની જો આવકની વહેંચણી સમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. કે માથાદીઠ આવક વધે છે, સાથે સાથે દેશની જે આવક છે એ આવકની વહેંચણી સરખી રીતે સમાન રીતે થઈ હોય તો આપણે કહી શકાય કે દેશનો આર્થિક વિકાસ થયો છે. જો વહેંચણી અસમાન રીતે થયેલી હોય અને આર્થિક વિકાસ થયો નથી તેમ કહી શકાય છે. તેથી માથાદીઠ આવક રૂપી નિર્દેશક પણ કેવો છે? ખામી ભરેલો છે. એના પછીનો જે ત્રીજો નિર્દેશ છે PQLI. PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આર્થિક વિકાસનો હેતુ હંમેશા શું છે? લોકોનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ સુધારો કરવાનો છે. જે આર્થિક વિકાસનો જે હેતુ છે, મુખ્ય જે ધ્યેય છે એ લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે. તેથી કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે તો બીજા દેશ કરતાં કેટલો વધારે થયો છે કે ઓછો થયો છે એ માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશ કરે છે? સ્વીકારવામાં આવે છે. હવે કોઈ પણ દેશનો વિકાસ થયો છે કે નથી થયો એ જાણવા માટે, એ માપવા માટે જે માનવ જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ ભૌતિક ગુણવત્તાનો નિર્દેશકને સ્વીકાર કરવામાં આવે છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું એ આપણે જોઈએ કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાની વિવિધ વસ્તુઓ અને સેવાના વપરાશના ધોરણ પર આધારિત છે. માનવીની જે જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ ભૌતિક ગુણવત્તા છે જે વિવિધ જે વસ્તુઓ છે અને જે સેવાઓ છે એ વસ્તુઓને સેવાઓના વપરાશના ધોરણ પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે કે સમયના કોઈ
ટકાઉ વસ્તુ છે, અટકાઉ વસ્તુઓ છે, વપરાશમાં લેવાયેલા સેવાઓનો સમૂહ છે. આ વપરાશના ધોરણો જીવન ધોરણ અને જીવનની ભૌતિક ગુણવત્તા શું કરે છે? નક્કી કરે છે કે વ્યક્તિ કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં એનો વપરાશ કરે છે, જેના આધારે એનું જે જીવન ધોરણ છે, એની જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ ગુણવત્તા નક્કી થાય છે. તેથી વપરાશ કે ધોરણ એ જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. દેશના નાગરિકનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનની જે ભૌતિક ગુણવત્તામાં છે એ સુધારો થયો છે તેમ કહી શકાય. એટલે કે દેશના જે નાગરિકો છે એ નાગરિકોનું જો જીવન ધોરણ ઊંચું જાય તો એમ કહી શકાય કે જીવનનો જે ભૌતિક જે સુધારો છે એ ભૌતિક સુધારો થયો છે તેમ કહી શકાય. જીવનની જે ભૌતિક ગુણવત્તા છે પીક્યુઆરએ છે એની અંદર જે સમાવેશ થતી જે બાબતો છે એ બાબતોમાં જોઈએ તો સૌથી પહેલા તો છે 10 બાબતો છે કે ખોરાક છે કે ભાઈ દેશની જે પ્રજા છે એ પ્રજાને જે ખોરાક પ્રાપ્ત થાય છે. ખાવાનું તો બધા જ 2 ટાઈમ થાય છે, બરાબર છે, પરંતુ જે પૈસાવાળા જે લોકો છે, જે ધનિક લોકો છે, જે સામાન્ય જે ગરીબ લોકો છે, જેને આપણે ગરીબી રેખા હેઠળના લોકો હોય છે, તો એ લોકોને ખોરાકની અંદર કેટલા પ્રમાણની અંદર પ્રોટીન છે, ચરબી છે, કેલેરી છે, કેટલી પ્રાપ્ત થાય છે. એક તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો પહેલી છે એક તો ખોરાક છે. બીજું છે કે આરોગ્ય અને તબીબી સેવાઓ. હવે આરોગ્ય અને જે તબીબી જે સેવાઓ છે એ વસ્તીની એકમ દીઠ ડૉક્ટરોનું પ્રમાણ કે ભાઈ જે વસ્તી છે અમુક વસ્તી લોકોને કેટલા પ્રમાણની અંદર આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત રહેઠાણ અને કપડાં. આપણે જોયું છે જે ગરીબ કુટુંબ હોય છે કે જેની અંદર ઘરની જે ફેમિલીની જે સંખ્યા હોય છે એ વધારે છે. એક જ રૂમની અંદર 4-5 જણા કે 8-10 વ્યક્તિઓ રહેતા હોય છે. અમુક જે પૈસાવાળા જે લોકો જેની પાસે ખૂબ મોટું ઘર હોય છે રહેનાર વ્યક્તિઓ કેટલા હોય છે? 2 હોય છે. એટલે કે રહેઠાણ અને કપડાં. આપણે જોયું છે કે ગરીબ જે લોકો છે એ ગરીબ લોકોને પૂરતા પ્રમાણની અંદર કપડાં પણ મળતા નથી. આ ઉપરાંત શિક્ષણ અને મનોરંજન. શિક્ષણની અંદર આપણે વાત કરીએ તો જે પ્રાથમિક શિક્ષણ છે, માધ્યમિક છે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ છે. આ ઉપરાંત મનોરંજનની વાત કરી છે કે અમુક વ્યક્તિઓના ઘરની અંદર જે ટીવી છે એ ટીવીની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોતી નથી. પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ છે. પછી ઉર્જા છે કે જે અમુક જે ગરીબ લોકો છે એ ગરીબ લોકો પણ પૂરતા પ્રમાણની અંદર જે વીજળી છે એ વીજળીનો વપરાશ કરી શકતા નથી. આ પણ એક જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબત છે. દેશની જે વસ્તી છે એ વસ્તીને મળતું જે પીવાનું ચોખ્ખું પાણી છે, એમનું જે સરેરાશ આયુષ્ય છે, આપણે જાણીએ છીએ કે જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોનું જે આયુષ્ય હોય છે કેવું હોય છે? ટૂંકું હોય છે. એનું કારણ છે કે એ કોઈ નાના મોટા રોગથી પીડાતા હોય છે. એમને પૂરતા પ્રમાણની અંદર જોઈએ એવી સારા પ્રમાણમાં આરોગ્યની સગવડ ન મળતી હોય તો એમનું જે મૃત્યુદર કેવું હોય છે? વધારે હોય છે. બાળ મૃત્યુનું પ્રમાણ. આ ઉપરાંત ડ્રેનેજની સુવિધાઓ છે કે જે ગરીબ જે વિસ્તાર છે એવા વિસ્તારની અંદર પૂરતા પ્રમાણની અંદર ગટરની પણ વ્યવસ્થા હોતી નથી. આ જે 10 બાબતો છે એ 10 બાબતોમાં સુધારો થઈ રહ્યો છે તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી રહી છે. એટલે કે લોકોને રહેવા માટેનું મકાન પૂરતા પ્રમાણમાં મળતું હોય, શિક્ષણની સગવડો છે, પીવા માટેનું ચોખ્ખું પાણી છે, વીજળી છે, મનોરંજનની સેવાઓ છે, લોકોનું સરેરાશ આયુષ્ય છે, ખોરાક છે. ખોરાકની અંદર પણ આપણે જોઈએ કે ગરીબ લોકો છે કે એ લોકોને કેટલા પ્રમાણની અંદર કેલેરી, ચરબી અને પ્રોટીનવાળો ખોરાક મળે છે. આ તમામ જે બાબતો છે એ બાબતોમાં માનવ જીવનનો ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે તે જાણીને તેના ઉપાયો યોજી દેશનો વિકાસને શું કરી શકાય? વધારી શકાય. માનવ જીવનના કોઈપણ નિર્દેશને સાપેક્ષ રીતે રજૂ કરી શકાય છે. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 100નો આંક અપાય છે અને જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા પર વિકાસિત દેશે હવે વધારે શું કરે છે? ધ્યાન આપે છે. એટલે કે જે જીવનની જે ભૌતિક ગુણવત્તાનો જે નિર્દેશક છે એ નિર્દેશકને 100નો આંક અપાય છે અને હવે જે વિકાસશીલ જે દેશો છે એ વિકાસશીલ દેશો આ જે જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ ગુણવત્તાને સુધારવા પર વધારે